મામા હું એક વાત કરું બોદળની, દેવાજ બોદળની, ટૂંકમાં પતાવું છું, છતાંય તમારી મોત. આપ જાણો છો ડિયાસ કામ આવી ગયા. સુમલદેવે કીધું હવે મારે રહેવાની, મારે ડિયાસની પાછળ સતી થવાય. અને વાલબાઈ નામની વડાળને કીધું કે હાલે બાપ વાલબાઈ 8 મહિનાનો છે, 9 ગણ લઈ લે, 6-8 મહિનાનો. એ કંડિયામાં લઈ લીધો 9 ગણને. વાલબાઈ હાલતી થઈ અને સામે રખેહર જેને કહેવાય ભીમડો મળ્યો સામો રખેહર, અને કીધું બેન વાલબાઈ અત્યારે તું નીકળી, અત્યારે બધા મુકાઈ ગયા છે દશમનો સોલંકીઓ, કે ભીમડા વાત સાચી છે, સુમલદેવ સતી થઈ ગયા ડિયાસની પાછળ, હું નીકળી ગયું છું. પણ સુમલદેવ મને એટલું કીધું કે આલી દળ બોલી દળ આ 9 ગણને પુગાડી દેજે, મારો જીભનો માનેલ ભાઈ છે દેવાજ બોદળ, જીવ આપી દેશે, પ્રાણ આપી દેશે, પણ 9 ગણ નહીં હોપે. જા બેન તું પુગાડી દે. આ હુંડલો છે મારી માથે. મામા હુંડલા 2 જગ્યાએ ગયા છે. એક નંદ બાવાના નેહડે ગયો છે, સમજી લેજો તમે, ક્યાં નંદ બાવાના નેહડે ગયો છે, અને બીજો ગયો છે દેવાજ બોદળના આંગણે હાલીદળ બોલીદળ. આ અમુક નથી બોલતા, 2 જ ગયા કંડિયા. હો હા 2 જ ગયા. એટલે ભીમડો હામો મળ્યો રખેહર કે બેન આ તું નહીં, તું તો વ્યાસની દાસી છો સુમલદેવની, અને તને જડતી કરશે તો આમાં શું છે? બોલમાં ભાઈ વાત લઈ જાય. કેવાય માણસો છે એ વખતના. ભીમડા તને ખબર છે આ હુંડલો ખાલીશ તને એમ લાગે છે? આની માથે 9 હોરઠનો ધણી 9 ગણ છે, રાની જોજ છે બાપ. હે ભીમડા, મને કદાચ સોલંકીઓ મારી નાખશે તો વાંધો નથી, પણ હું 9 ગણને નહીં બચાવી શકું બાપ. બેન હું શું કામ કરું? હું તો રખેહળ છું, નગરને જેની કહેવાય સફાઈ કરવા વાળો છો. હું બેન શું તમને ઉપયોગ કરું? અને ઉપયોગ કેમ થાવ? કે ભીમડા થાય કે શું આ કંડિયો જો તું તારી માથે લઈ લે ને તો તારી ઉપર કોઈ શંકા નહીં પડે. વાહ બેન, વાહ બેન, વાહ વાલબાઈ, વાહ. વાતે સાચી વાલબાઈ, કંડિયો મને દઈ દે અને મારી ઉપર શંકા નહીં પડે, કારણ કે આમે અમારી માથે હુંડલા જ હોય છે બેન, કોઈ નહીં શંકા પડે. પણ એ ભીમડો જેવો લઈ લીધો અને વાલબાઈએ કીધું કે હું વેહ પલટો કરીશ, પણ જે હાલી દળ બોલી દળ પૂગે એ વાટ જોવે. વાલબાઈ મારી પૂગી ગયા હતા અને ભીમડો ધીમે ધીમે ડગલે પૂગ્યો. પણ એમાં ગણિત પડ્યું છે. ભીમડાને કંડિયો માથે લીધો અને એને વિચાર આવ્યો કે ઓહો હો આ દીકરો રોશે તો, અને કદાચ મને મારી નાખે તો વાંધો નહીં. એમ કહે છે કે આ છોકરું કેનું લઈને જાસ તો હું શું બોલીશ? હું ખતમ થાય તો એ વાંધો ને, પણ 9 ગણને ખતમ કરી નાખશે. રોશે તો હું શું કરીશ? આ તમે કહો છો ને એ કોઈ અહીંયા માથે કંડિયો હતો, સોલંકીઓ મુકાઈ ગયા હતા, પેરા મુકાઈ ગયા હતા, ડિયાસ કામે આવી ગયા હતા, સુમલદેવ સતી થઈ ગયા હતા. જેને કહેવા રખેહર, એક નગરની ગંદકી સાફ કરવા વાળો, ઝાડુ મારવા વાળો, એ વિચાર કરે છે સોલંકીઓ મને જડતી કરી છે તો હું આને નહીં બચાવ્યું. એને આંખમાં આહુડા આવી ગયા. કેને? રખેહર ભીમડાને. અને આકાશવાણી થઈ. આકાશવાણી એટલે અંદરથી કીધું ભીમડા બાપ તું રોતો નહીં, એ મારો ખોડિયારનો દીધેલો છે, હું રોવા નહીં દઉં. જા બાપ, બધાનું વાંધળા કરી નાખીશ, તું આલીદળ બોલીદળ પૂગી જા, હું ખોડિયાર બોલું છું. અંદરથી અવાજ આવ્યો અને એ ભીમડો પૂગી ગયો. આ ડીંગળ ભાષા હું બોલું છું, પૂગી ગયો. આપ જાણો છો મોટી ગાથા છે. કીધું લે બેન માંડ આવ્યો છું, બચાવો હોય તો જ 9 ગણ બચશે. હામું જે ઘર દેખાય દેવાજ બોદળનું છે. દીકરો આપી દેશે પણ 9 ગણને નહીં આપે, કારણ કે સુમલદેવનો જીભનો માનેલ ભાઈ છે. જા બેન. અને હવે હાથમાં લીધો આમ કંડિયાની માદકો અને કીધું ભીમડા બેટા તે આજે એવું મારું કામ કર્યું છે. ભીમડા તું માગ, મારી પાસે માગ, ને જો જગતની માલકો વેચાવી ન જાવ તો હું વાલબાઈ વડાડને ને તે મારું એવું કામ કર્યું. માગી બેટા કે બેન આપણે સંતાન હોરઠના છે, માગવાનું ન હોય બેન, આપણે આપણી ફરજ બજાવી છે બેન. માગવાનું હોય, હું તું આ ધરતીમાં ઠાળોટીને મોટા થયા છે બેન, પણ ફરક એટલો તું સુમલદેવની દાસી છો ને હું નગરની સફાઈ કરવાવાળો છું, રખેહરનો દીકરો છું, રૂખીનો દીકરો છું.
નહીં ભીમડા મારી મોજ છે માગ્ય. તે બાયું કટાર્યું રાખતી. અત્યારે જો કે મોબાઈલના ઉપાડા લીધા છે, તે કટાર્યું રાખતી. શું કામ? પોતાની ઇજ્જત જાળવવા. કે બેન તે કીધું છે 2 વખત તો માગું કે હા માગ, તારા કમરે કટાર છે મને દઈ દે. કે ભાઈ એને શું કરીશ બેટા? કે બેન વચન દીધા પછી ખુલાસો ન કરાય. હે કે ખુલાસો ન કરાય. જેવી વાલબાઈ કમરેથી કટાર છોડે અને હાથમાં દે, પેલા ભીમડાએ પેટમાં દ્રબી દીધી અને આંતરડા બહાર કાઢી નાખ્યા. ઘણા એમ કે બહારની હીરા કેવી રીતની હીરા? કટારી આમ હોય, આમ હોલ કરે ને પાછી આવે એટલે આંતરડા લઈને આવે. ભીમડા આ શું કર્યું બાપ તે? કે બેન મારા દીકરા નાના છે, હું દીકરાનો વ્યવહાર કરું, નક્કી કરું, ગોળ ધાણા ખાવ, મોટો પાઘડો બાંધ્યો મેં અને આનંદમાં આવી જાય એમાં, અને એમાં મોજમાં આવીને વાત કરી નાખું. શું વાતું કરો છો? ભીમડાને મેં બચાવ્યો, અરે નવઘણને મેં બચાવ્યો છે. કદાચ આવો મારા પેટમાં પડી જાય ને બોલાઈ જાય ને, એટલા માટે બેન મેં મારું ત્યાગ કરી નાખ્યો છે કે આવડી મોટી વાત મારા પેટમાં કદાચ ન રહીએ તો, એટલા માટે મેં સમર્પણ કરી નાખ્યું. આ ભીમડો ભલા માણા રખેહર વાલ્મીક ઇતિહાસ સુધરા કર્યા. એ વાલબાઈએ આખી જિંદગી માંગરોળની ખાણીમાં પાણા કાઢી એ બાઈએ જીવન પણ પૂરું પાડ્યું. પણ એને એમ ન કીધું હું સુમલદેવની દાસી છું. એની નોંધણી આપણે નથી લીધી, ભલે લીધી યોગ ન લીધી ખબર નથી. અને એ નવઘણને પુગાડ્યો. હું વસ્તુ, કારણ કે અમુક વસ્તુનું કોઈને ખબર જ નથી. અમે ચારણો છે હકીકત જ બોલી, 100%. હે હકીકત સિવાય બોલી નહીં. આપણે જાણો છો ઈશક મુશક ખેર ખુશક ખૂન મધુપાન, મામા આ વસ્તુ હશે નહીં ન રહીએ. ઈશક કોઈની મસ્કરી કરો ને એ ખબર પડી જાય. મુશક ઉધરો આવે અને આપણે કંઈ ના પડે, સકલા જાઓ ગઢ ફાવ્યો હસાનો રહીએ, ગળી ગયો હોય મારી દીકરો, ઓ કરીને ગળી ગયો હોય. અરે આમ થૂક જાય, પણ કારણ કે વેળા જ ન હોય થૂકવાની, માણસ પહેર્યું સમજ્યા. ઈશક મુશક ખેર, ખૂન વસ્તુ એવી છે કે 20 વર્ષ એના પાપના બડબડીએ બોલે. હે ઈશક મુશક ખેર ખુશક ખટપટ ઈ હસાની ન રહે. પાથરું પડે પડે ને પડે. પ્રેમ વસ્તુ એ ખબર પડી જાય, ખૂન એ ખબર પડી જાય, અને દારૂ હે એ બોલતો ને એમ કે મેં નથી પીધો, બોલતો ને ફુવારો છૂટતો એસાનો રહીએ એમ. આ વસ્તુ ક્યાં ડાબુ ડૂબ. ઈશક મુશક ખેર ખુશક ખૂન મધુપાન, આ ક્યાં રીએ? મધુપાન એટલે મંદિરો, એ છેલ્લે ખબર પડી જાય. એમ આ વસ્તુ ડાબી ડૂબી નથી રહેતી. કોકે કીધું કે 9 ગણ તો હું અહીંયા મોટો થાય. ક્યાં? તો કે આનું કરવું શું? કે એક કરો, આયરાણીને બોલાવો, આયરાણીને બોલાવો, પછી આયરાણીને બોલાવો, નવા કપડાં પહેરી લે અને આંધણ આંધી લે. સાંભળજો તમે, આ હું જે કહેતા હોય, પણ હું એક ડીંગળ ભાષા બોલું. ઘૂંઘટો કાઢીને ગઈ આયરાણી. તમે જોજો, ખૂટલ જેનું ખાય એનું ખળ ખોદા કરે, પછી એનું જડા મૂળથી જાય અને રામનો ભાખે રાધ્યા. જે ઘરે રહેતો એ ઘર કૂડું નદીયું કરે, એ માણા નહીં પણ જીવતો હાપ કહેવામાં આવે છે, નુગરો. આપ જાણો છો ખટપટ થઈ, રાજનું તેડું આવ્યું. બોદડ દેવાજભાઈ, દેવાજ નતો કીધો, પટલ હતો ભલા માણા, પણ આ શબ્દ મને વાંધો પડે છે. બોદડ દેવાજભાઈ અમને ખબર છે તમે અમારા દશમનના દીકરાને હાચવો છો. હા, આ તો તમે વહેલા આવી ગયા. કા મોટો કરીને મારે તમારા હાથમાં જ દેવો હતો. આ તમે જુઓ, આ વિવેક એ તો બરોબર છે. જોજો તમે, કીધું તો બોલાવો. એ વખતમાં ચિઠ્ઠી લખીને દીધી. આયરાણી જેને આપણે ઉછેરીને મોટો કરી છે, જે દીકરાને માણસો આવે છે એને હોંપી દેજો, પણ આયરાણી રાહ રાખતા વાત કરજો. આમાં કોઈ ન સમજો. ઓલા હારે હતા ને ભણેલા એ ન સમજ્યા. આ કોઠાહુ જ સમજી ગયા ને, કોઠાહુ ઉગે એ બોલે અને ડીંગળ. રાહ રાખતા વાત કરજો. એટલે એમાં બન્યું એવી રીતે, ઉગાને તૈયાર કરવા માંડી આયરાણી. 9 ગણ જાગી ગયો, હું તા જ 2 ભાઈ. બેન માં કે મને કે બેટા ભાઈ જાય છે, તારે નથી જવાનું. કે ના માં ભાઈ જાય, તું નારે હજી વાર છે બેટા, તારે પછી જવાનું છે. આજ ભાઈ જાય છે, આજ તારે નથી જવાનું, ભાઈ જાય છે. કે છે વાદ કર્યો 9 ગણે કે માં તું મારાથી આવું કાં કર, કે
એને મોકલસ તો મને શું કામ નથી મોકલતી? કે બેટા તારે નથી જવાનું, ભાઈ એ આયરાણીની કેટલી ધીરજ હશે, કેટલી ધીરજ હશે. અને અમુક સમજાવીને એના બાફે છે. અને હું ગબ્બરગંડા કહું છું. ચારણો ઇતિહાસ લખ્યા છે ને એમાં કોઈ ફેરફાર નથી થવા દીધો, ચારણો અન્યાય નથી થવા દીધો. એટલે ઉગાને તૈયાર કર્યો, કેડિયું પહેરાવ્યું, સોરણી ઝૂલડી પહેરાવી, ઝૂલડી કેડિયું, માથે પાઘડી, સાંડલો કર્યો, ભાલ, આને ભાલ કહેવાય. મામા આ છે ને પંચ છે. આને આ 5 ચાંદલા ને એને કોઈ ખબર નથી. હું કહી દેવા દો ને, 5 ચાંદલા ઉમરામાં કરે ને એ ગણેશનો પરિવાર છે. આ ગણેશ છે, આ રીધિ સીધી લાભ શું, 5 ચાંદલાનો મતલબ એ છે. હું તો અભણસો વેકડો ભણેલ નથી. એમ ભાલનું તિલક કરી દીધું અને માએ દુખણા લઈ લીધા. બાપ જા. શું માં નો જાણતી હોય? એવડો દીકરો હતો ને એની કેટલી ઉંમર? કે બાપ તારે જવાનું છે. અને ઉગાઈ એમ કીધું તારે નથી જવાનું ભાઈ, મારે જવાનું છે. ભાઈને એમ કહી દીધું. હવે જોજો, વળી નાની અકલ વધુ ઉદળે એના આસાર, એવું દેજો દાતાર કે એમને હથરું માણા સાંભળા. ભલા માણા પેઢીની જમાવટ હોય ને, જમાવટ જ હોય. એ તો કળથી પડે ને, અહીંયા જ કળથી ઉગે માં. હે ગયા સમજો. આયરાણી નો પૂછ્યો માણસોએ, કોણ છો? કે હું નવઘણ છું. તાઈ દેવાયતને એમ થયું કે વાહ મારા દીકરા, વાહ આયરાણી, વાહ મારા હાવજ, વાહ ઉગલા, વાહ ઉગલા. કે ના તું ઉગો છો, હું નવઘણ છું. ના નવઘણ અહીંયા છે. કે ના ના હું નવઘણ છું. વાત કરી કે જે હોય તું વાત કરી. મને નોને ઝેર ચડ્યું કે આ ઈ જ છે, કે આ નવઘણ જ છે. એમ કે આ નવઘણ જ છે. એમનો કીધું હું ઉગો છું, હું નવઘણ છું. મામા જ્યાં જમાવટ હોય ને, આ જમાવટ જ હોય બાપ, જમાવટ જ હોય. દેવાય બદલને એમ થયું વાહ આયરાણી, વાહ આયરાણી. આયરાણી વિચાર કરે મેં તાને કીધું નથી. તો આને મેં કીધું ને તમને કે એને સિતરવા પણ ન હોય. મોરના ઈંડા છે ને એને સિતરવાના જ ન હોય. કે હું ઉગો નથી, હું નવઘણ છું. વાત કર મને જે હોય બોલ. તે આયરાણી કીધું કે આયરાણી તમે આંખમાં આંધણ આંજ્યું? કે લાજ હતી. કેમ ખબર પડે કે તમે રોવો છો? લાજના ઘૂંઘટામ કદાચ તમે આહુડા પાડીને પાડતા હોય તો અમને કેમ ખબર પડે? નવઘણ છે ને? કે હા. તમારા હાથથી નાખ્યું કાઢવાની, ધડથી મસ્તક જુદું કર્યું, આપ જાણો છો. કીધું કટાર છે તમારી પાસે? કે આયરાણી કે હા કટાર તો રાખતી, આપણી દીકરીઓ રાખતી, પણ હવે ભૂંહડિયા વળી ગયા છે, રાખવાવાળા રાખતા હશે. આખું કાઢો. માથું આમ રડું, દાડાની ઘોડે પડ્યું હતું. એમાંથી એ તો માં કાઢે ભલા માણા. તમામ તાકાત ભેળી કરી આયરાણીએ. કારણ કે જીભનો માનેલ ભાઈ હતો બોદાડ. ક્યાંનો? સુમલદેવનો. કે મરનાર બેનને વચન દીધું હતું. આંખું કાઢી મૂકી દીધી. કીધું કે આયરાણીને કહી દો લાજ ન કાઢે. આહુડો આવવાની વાત ત્યાં રહી, પણ જો તમારું રૂવાડું ફરીક છે તો અમને ખબર પડી જાય છે કે આ તમારો દીકરો તમે દઈ દીધો, નવઘણ નથી દીધો. આથી તો બીજી કઈ પરીક્ષા છે? અને કુંભાર જેમ ગારો ખૂંદી નુયો જેમ આયરાણી નીકળી ગઈ. બધાને એમ થયું કે નહીં આ નવઘણ જ છે. સમજો ને? અને એ 20 વર્ષનો કરી અને એ આયરે એને પાછો જુનાગઢ બેહાડી દીધો. બેહાડી દીધો ને? આ બહુ છે, આમાં મરસિયા છે પણ બોલાય એમ નથી મારાથી. બેહાડી દીધો ને. ધારત તો આયર નો બેહી જાત. મને જવાબ દો મામા, ધારત તો બોદર ન ગમે ને બેહાડી દે. આ અમુક કહું છું માણસ નથી ગમતું, કારણ કે મારી પાસે કોઈ ફેરફાર ન હોય. હકીકત દેવાજ બધોડ ગમે આયરને બેહાડી દે ને કે ભાઈ આપણો દીકરો મેં. અને અમુક હતા એવા, એ ઉગાન દઈ દીધો નવઘણને રાખ્યો. અમુક એમ કહેતા હતા નવઘણને દઈ દીધો ને ઉગાન રાખ્યો. અમુક આવી વાતો કરતા. આ તો સમાજ છે, દોરંગી. દોરંગી દુનિયા તણા ધોખા કોઈ દી કરશો નહીં.
હે લોકના સાગર વિશે નાવથી કોઈ તરશો નહીં, દોરંગી દુનિયા તણા ધોકા કરશો નહીં. સીતાને ઘોર જંગલમાં પુત્ર અમે જણાવ્યા છે, શ્રી કૃષ્ણના ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલક રૂજે છે પાપ લગતા મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આ સમાજને છે ને મામા પુગાય એમ નથી, ગમે એટલું કરો ને આ સમાજને પુગાય એમ નથી. તો આ તો બહુ મોટી વાતો છે, પણ મેં આ તો ખાલી પોઈન્ટ આપ્યા છે મામા. આવા થઈ ગયા જો એ વાતમાં હું તમે છેડછાડ કરીને તો આપણી પેઢી સાફ થઈ જાય. આ ઇતિહાસ ઉદળા કર્યા છે માં, એની અમે વાતો કરી છે મામા. બાપુ પણ ખૂબ આનંદ આવ્યો. દેવાયત બોધની તમામ વાતો વણી લીધી, જગ્યા ધામ તમામ ઐતિહાસિક વાતો કરી બાપુ. હવે સમયાંતરે નગાજણ આપા છે તેને પણ ધીરે ધીરે લોકોની સામે, કારણ કે એમને આ સંભાળવાનું છે. હા